નમસ્તે વિદ્યાર્થી મિત્રો, મારી યુટ્યુબ ચેનલ પિયુષ સેરસિયાની અંદર આપનું હાર્દિક સ્વાગત છે. જો તમને મારા વિડીયો ગમે તો લાઇક, શેર અને કોમેન્ટ કરો. અને હજી સુધી વિદ્યાર્થી મિત્રો તમે મારી ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો ખાસ સબસ્ક્રાઈબ કરો અને બેલ નોટિફિકેશન ઓન કરો, જેથી કરીને તમને નવા નવા વિડીયોના નોટિફિકેશન મળતા રહે. તો ચાલો વિદ્યાર્થી મિત્રો, ધોરણ 5 જેમાં વિષય છે ગણિત, 10મો અને 100મો ભાગ, એમાં એકમ 10મું છે. વિદ્યાર્થી મિત્રો, બીજી માહિતી આપી દઉં, આ માત્ર તમારી સમજ માટે છે, નહીં કે ઉતારો કરવા કે કોપી કરવા. જ્યાં તમને મુશ્કેલી પડે ત્યાં જ તમારે મારા વિડીયોનો ઉપયોગ કરવાનો છે, અથવા તમે લખેલું હોય તે તપાસવા માટે મારા વિડીયોનો ઉપયોગ કરજો. તો અહીંયા પ્રશ્ન પહેલો છે, યોગ્ય વિકલ્પ પસંદ કરી જવાબો આપવાના છે. તો પહેલામાં એ સેન્ટીમીટર, બીજામાં 40 પૈસા, ત્રીજામાં 50 પૈસા આવશે. જ્યારે ચોથાની અંદર 0.5 પૈસા આવશે. પાંચમામાં 8/10, છઠ્ઠામાં 0.32, સાતમામાં 1.5 અને આઠમામાં 0.09 આવશે. નવમામાં 6.75 અને 10મામાં 0.05 આવશે. ત્યારબાદ વિધાન સાચા છે કે ખોટા, પહેલું ખરું, બીજું ખોટું, ત્રીજું ખરું, ચોથું ખરું, પાંચમું ખરું, છઠ્ઠું ખરું અને સાતમું ખરું છે. આઠમું ખરું, નવમું ખરું અને 10મું ખરું. આમ વિદ્યાર્થી મિત્રો અહીંયા ખરા ખોટા પણ કરીને બતાવેલા છે. પ્રશ્ન 3, નીચેના જોડકા જોડો. તો અહીંયા વિદ્યાર્થી મિત્રો 3 જોડકા, કુલ 5 જોડકા છે, જેને એકને સી સાથે, બીજાને ઈ સાથે, ત્રીજાને બી સાથે, ચોથાને એ સાથે અને પાંચમાને ડી સાથે જોડેલા છે. તમે પણ જોડ્યા જ હશે, ચેક કરજો. પ્રશ્ન 4, સ્ટેશનરીની એક દુકાનમાં શૈક્ષણિક વસ્તુઓ અને તેના ભાવ નીચે મુજબ છે, તેના આધારે ગણતરીના જવાબો આપવાના છે. સ્કૂલ બેગ 225 રૂપિયા અને 50 પૈસા, કંપાસ 40 રૂપિયા, નોટબુક છે 15 રૂપિયા 75 પૈસા, બોલપેન 8 રૂપિયા 25 પૈસા, પેન્સિલ 3 રૂપિયા 50 પૈસા અને રબર 2 રૂપિયા ને 50 પૈસા. તો અહીંયા પેલું છે 3 બોલપેનની કિંમત કેટલા રૂપિયા થાય? તો 24.75 થશે. બીજું છે મોહન 15 રૂપિયામાં કેટલી પેન્સિલ ખરીદશે, તેની પાસે કેટલા રૂપિયા બાકી રહેશે? તો મોહન 4 પેન્સિલ ખરીદશે ને 1 રૂપિયો બાકી રહેશે. ચાર નંબરનો જવાબ આવશે 30 રૂપિયા વિદ્યાર્થી મિત્રો. 5 નંબરની અંદર 6 અને 3 રૂપિયા બાકી રહેશે. 6 નંબરમાં 13.25 જવાબ આવશે અને કુલ 15 રૂપિયામાંથી બાદ કરતાં 2 રૂપિયા ને 50 પૈસા વધશે. પ્રશ્ન 5, નીચે આપેલા કોષ્ટકમાં વિવિધ દેશોના ચલણી નાણુંનું મૂલ્ય અને ભારતીય મૂલ્યમાં બદલીએ ત્યારે મળતું મૂલ્ય આપે છે, જેના આધારે નીચે આપેલા દાખલા ગણવાના છે. તો વિદ્યાર્થી મિત્રો અહીંયા કોરિયા છે, યુએઈ છે, USA છે અને જર્મની અને ચીન પણ છે. તો તેનું નાણું અને તેના રૂપિયા ભારતમાં છે. તો એ રીતે અહીંયા પહેલો દાખલો છે, એમાં સમીર પાસે 255 રૂપિયા થશે. જ્યારે નઝમાના કાકાને મળતા 23,360 રૂપિયા વધારે થશે. ત્રીજામાં 100 વોન મળી શકે છે. ચોથામાં 12.8 એટલે કે 10 યુઆન થાય છે. ત્યારબાદ પાંચમામાં 206.15 એટલે કે 206 રૂપિયા અને 15 પૈસા થશે ભારતીય ચલણી નાણું. જ્યારે 10.50નો તફાવત આવશે 6 નંબરના દાખલામાં. વિદ્યાર્થી મિત્રો તમે પણ કરેલા જ હશે, એટલે હું આખા દાખલા નથી કરાવતો, પણ માત્ર જવાબ ચેક કરાવડાવું છું. પ્રશ્ન 6, ધોરણ 5ના બાળકોએ ઊંચી કૂદમાં ભાગ લીધેલ, તેથી માહિતી નીચે આપેલ છે, જેના આધારે નીચેના દાખલાઓ ગણવાના છે. તો વિદ્યાર્થી મિત્રો અહીંયા કોષ્ટક આપેલું છે, તેના ઉપરથી દાખલાઓ ગણેલા છે, તમે પણ ગણેલા જ હશે. તો ચેક કરજો, ક્યાંય ભૂલ હોય તો તમારે સુધારો કરી દેવાનો છે. પ્રશ્ન 7 છે, નીચે આપેલ કોષ્ટક 1નો અભ્યાસ કરી કોષ્ટક 2 પૂર્ણ કરવાનું છે.
અહીંયા વિદ્યાર્થી મિત્રો રંગના કલર આપેલા છે તેનું પ્રમાણે નીચે કોષ્ટક મેં પૂર્ણ કરેલું. લાલના 30 ખાના, પીળાના 20, લીલો 25, સફેદ 25, લાલ અને પીળો 50, પીળો અને સફેદ 45, લીલો અને લાલ 55, લીલો અને સફેદ 50 ખાના છે. તેમનો ભાગ છે ખાનાનો ચોરસનો કુલ ખાનાનો ભાગ અને દશાંશ અપૂર્ણાંકમાં ખાનાનો ભાગ દર્શાવેલા છે. પ્રશ્ન 8 નીચેના વિદ્યુત સરોવરના સવારે 3 વાગ્યે અને બપોર 3 વાગ્યે નોંધાયેલ તાપમાનની માહિતી આપેલ છે. તેના આધારે ગણતરી કરી જવાબો આપવાના છે. અમદાવાદ, જયપુર, શ્રીનગર, ભોપાલ અને કલકત્તા. તો તેના અહીંયા દાખલાઓ ગણેલા છે વિદ્યાર્થી મિત્રો. તેમના તાપમાનના તફાવતના તમે પણ કરેલા જશે તો ચેક કરજો. ક્યાંય ભૂલ હોય તો તમારે સુધારવાની છે. જો વિદ્યાર્થી મિત્રો તમને મારા આ વિડીયો સારા લાગતા હોય તો લાઈક, શેર અને કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં. અને બીજું વિદ્યાર્થી મિત્રો, ધોરણ 5ના દરેક વિષયના દરેક એકમના વિડીયો છે નીચે ડિસ્ક્રિપ્શનની અંદર પ્લેલિસ્ટ લિંકો આપેલી છે, તેમાંથી મળી જશે. તો દરેક વિષયના દરેક એકમના વિડીયો મેળવી લેશો. ત્યારબાદ પ્રવૃત્તિ છે. વસ્તુનું નામ લંબાઈ સેમીમાં અને મીમીમાં અને લંબાઈ સેમીમાં છે. રબર, બોલપેન, પેન્સિલ, કંપાસ બોક્સ અને મોબાઈલની લંબાઈ. જો વિદ્યાર્થી મિત્રો તમને મારો આ વિડીયો સારો લાગ્યો હોય તો લાઈક, શેર અને કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં. તો હવે મળીશું આપણે નેક્સ્ટ વિડીયોની અંદર. વિદ્યાર્થી મિત્રો ખાસ ધ્યાન આપજો. ધોરણ 5ના દરેક વિષયના દરેક એકમના વિડીયો મેળવવા માટે નીચે ડિસ્ક્રિપ્શનની અંદર જે પ્લેલિસ્ટ લિંકો આપેલી છે તેના ઉપરથી તમે દરેક વિષયના દરેક એકમના વિડીયો મેળવી શકશો. તો ચાલો વિદ્યાર્થી મિત્રો હવે મળીશું આપણે નેક્સ્ટ વિડીયોની અંદર. આવજો.